રેડી? ચીકુભાઈ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? રમો છો? તમે રેડી નથી થઈ ગયા? કેમ? રેડી થઈ ગયો છો? ક્યાં જવાનું છે? તું જઈશ ઓફિસે? હા. આમાં જો કેટલો બધો કચરો થઈ ગયો છે. પેલા આની સાફ સફાઈ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આ નવા બ્લોગમાં. તો 13 વાગે છે 9:30 અને આપણે ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. બસ ખાલી હવે નાવાનું બાકી છે. તો જો આ બાજુ છે સોનું રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. રેડી? ચીકુભાઈ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? રમો છો? તમે રેડી નથી થઈ ગયા? કેમ? રેડી થઈ ગયો છો? ક્યાં જવાનું છે? તું જઈશ ઓફિસે? હા બરાબર. ચાલો ફ્રેન્ડ્સ, તો છે ને ચીકુભાઈ રેડી થઈ ગયા છે ચક્કર મારવા માટે. તો ચાલો હવે છે ને આપણે ઘરનું કામ તો થઈ ગયું. હવે આપણે છે બીજું કામ, તો હું તમને બતાવું. તો છે ને જો આમાં જો કેટલો બધો કચરો થઈ ગયો છે. પહેલાં આની સાફ સફાઈ કરીએ. અને જો પેલી બાજુ છે ને બધા ઝાડવા, એમાંય કેટલા સુકાઈ ગયા છે, એમાંય કેટલો કચરો થઈ ગયો છે. તો ચાલો આજે છે ને એ સાફ સફાઈ કરી નાખીએ. જુઓ, કાલે એક દી પાણી નથી નાખ્યું તો જો કેવા સુકાઈ ગયા, જોઈ લે. તો ચાલો હવે છે ને આપણે આ ચાલુ કરી દઈએ ઝાડવાઓની સાફ સફાઈની. કેમ કે હજી તો 9:30 જ વાગે છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી, એટલે બીજું કામ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ને અમારા અજયભાઈ આવ્યા હજી નાહીએ, પછી તમને બતાવી નાહી લઈએ ને પછી. અજયભાઈ અત્યારે છોકરાને ઠંડા શું કહેવાય ઉનાળામાં મજા આવે એટલે તગારામાં બેઠો છે. તો સારું, ચલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. અજયભાઈ આવ્યા. હા ભાઈ, ગાડી લઈને આવ્યા અજયભાઈ. સાયકલ લઈને આવ્યા? હા ભાઈ, લે મને ભૂલાઈ ગયો, સાયકલ લઈને આવ્યા. શું? હા મારું છે. જો આજુભાઈ ને ચીકુભાઈ બે ગોઠવાઈ ગયા. કા હે ચક્કર લીધા વગર નો હાલે ને ચીકુભાઈ? હે ચક્કર લેવી હે? ચલો બાય બાય. પકડ ડેડીને પકડ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આ સાઈડ તો સફાઈ થઈ ગઈ. જો કેટલું ક્લીન થઈ ગયું. અને આ બાજુ આટલો બધો કચરો નીકળ્યો. પાંદડા ને એવું જ હોય ને, ક્યારેક વળી કચરો ઉડીને આવે, કોથર્યું ને એવું છે. તો આ બાજુ તો સાફ સફાઈ થઈ ગઈ. હવે ઓલા બધા ઝાડવા સાફ કરી નાખીએ અને પછી નાખી દઉં પાણી. ના બાજુ ચીકુભાઈ ને અજયભાઈ બે ચક્કર મારીને અવતાર્યા. કા શું લઈ આવ્યા? ભાગે લઈ આવ્યા. કાજુ શું લાવ્યો? ઓરિયો હમણાં દઈ દો. એ રે અજય પાસે તો છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હું છે ને કચરો ભરી લઉં અને પછી ઓલી બાજુ સાફ સફાઈ કરી નાખું.
તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને ઘાસ ને બધો કચરો ને સાફ સફાઈ થઈ ગઈ. તો હવે એમાં પાણી રેડી દઈએ. એમ ઝાડવા સુકાઈ ગયા છે કેમ કે કાલે એકનો દિવસ પાણી નહોતું રખાણું. તો જો તમને બતાવું. હા, થાકી ગઈ પણ જો કેવું સરસ થઈ ગયું, ચોખ્ખું એકદમ. કેટલા ટાઈમથી કર્યું નહોતું, કીધું ચાલો આજે તો વારો લઈ જ લઈએ. તો ચાલો હવે બધામાં પહેલાં હું પાણી રેડી દઉં. અજય આવ્યો. શું કહેશ? હે અહીંયા તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને બધું કામ થઈ ગયું ને નાહી લીધું. ચીકુભાઈને નવરાવી દીધા ને પછી થોડીક વાર બેઠી હતી. ત્યાં વાગી ગયા 12 ત્યારે આવી ગઈ રસોડામાં રસોઈ કરવા. તો જો આ બાજુ છે ને રોટલી કરું છું. જે થોડીક રોટલી કરી અને થોડીક બાકી છે, જો આટલી કરી અને આટલી બાકી છે કરવાની. અને શાકમાં જો મેં કરી નાખ્યું છે ચોરીનું શાક. આજે બનાવવાનું છે, સવારે જ બનાવી નાખ્યું હતું. સોનુને ટિફિન હોય ને એટલે શાક તો હું સવારે જ બનાવી નાખું. તો ચાલો અત્યારે છે ને રોટલી કરી નાખો અને રોટલા કરવાના છે એ તો મમ્મી કરશે. પછી હવે ભૂખે લાગી જાય. જો કે ઉનાળામાં છે ને ગરમીનો તડકાનો ભૂખ નથી લાગતી, પણ થોડુંક એકાદ રોટલી ખાવી પડે. તો ચાલો રસોઈ કરી લઉં ને.